એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું। વધુ એક વરસાદી અપડેટ પર નજર કરવી લઈએ તો વરસાદ સતત વરસી રહ્યો છે। ગુજરાત સહિત 16 જેટલા રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં આજે 16 ઇંચ વરસાદ વરસી શકે। આવતીકાલે સમગ્ર ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આકસ્મિક પૂરનું પણ એલર્ટ અપાયું છે। આ તરફ ગીર સોમનાથ અને જૂનાગઢમાં પોરબંદરમાં પૂરનું એલર્ટ અપાયું તો વલસાડમાં પણ આકસ્મિક પૂર આવી શકે છે। અતિ ભારે વરસાદની આકસ્મિક પૂર આવી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાત નજીક પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આ તરફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। કોંકણ, ગોવા, મહારાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે તો છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ તરફ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તમિલનાડુ, તેલંગાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે। મેઘાલય અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં તો આ પરિસ્થિતિ છે, પરંતુ સાથે સાથે 16 જેટલા અન્ય રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને 24 કલાક ગુજરાત માટે અતિ ભારે રહી શકે તેવી આગાહી છે। ગુજરાતમાં આજે 16 ઇંચ જેટલી અલગ અલગ જગ્યા પર વરસાદ વરસી શકે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિજય, ગુજરાત માટે તો આગામી સમય 24 કલાક ભારે રહી શકે। આસપાસના કેટલાક રાજ્યોમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। બિલકુલ રાધા, ગુજરાત સહિત અનેક રાજ્યો એટલે કે લગભગ 16 રાજ્યો માટે અત્યારે જે હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં સૌથી વધુ જે ખતરનાક કહી શકાય તે પ્રકારની આગાહી ગુજરાત માટે છે। કારણ કે આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે છે, કારણ કે રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે। એક જ દિવસમાં 16 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તે પ્રકારની આગાહી કરાઈ છે। આપણે હવામાન વિભાગનું જે લેટેસ્ટ વેધર બુલેટિન આવ્યું છે તેની પર જ સીધી નજર કરીશું કે આખરે હવામાન વિભાગે કયા પ્રકારની આગાહી કરી છે। તો ગુજરાતની અંદર 40 સેન્ટીમીટર એટલે કે અપવાદ રૂપે 16 ઇંચ સુધીનો વરસાદ છે એક દિવસની અંદર ખાબકી શકે છે। ઉપરાંત જે કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી હેવીથી અતિ હેવી એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે તે ખાબકી શકે છે। ઉપરાંત ત્યાર પછીના જે 3 દિવસ છે ત્યારે હળવો વરસાદ રહી શકે છે। એટલે કે આગામી 5 દિવસ સુધી ગુજરાત સહિત 16 રાજ્યોની અંદર છે વરસાદી આગાહી કરવામાં આવી છે। મોટાભાગના જે વેધર સિસ્ટમ સક્રિય થયા છે તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે એક સર્ક્યુલેશન સિસ્ટમ છે ઝારખંડ નજીક સર્જાઈ છે। ઉપરાંત જે મોન્સૂન ટર્ફ લાઇન જે છે તે અત્યારે સ્થિર થયેલી છે। ઉપરાંત 4 થી 5 દિવસ આ પ્રકારની જ પરિસ્થિતિની અંદર આ મોન્સૂન ટર્ફ લાઇન છે એટલે આ બે સિસ્ટમ થઈ। ઉપરાંત જે શેર ઝોન છે જે લોઅર મિડલ ઇસ્ટની અંદર એટલે કે મધ્ય ભારતની અંદર એક પ્રકારનું આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે તે પણ સ્થિર થયેલું છે। એ સિવાયની મહત્વની કહી શકાય તેવી ઓફશોર ટ્રફ છે જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે। એટલે કે આજે આખો પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ યથાવત રહેશે। ઉપરાંત એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત નજીક સર્જાય છે, તેને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। એટલે કે આગામી 24 કલાક એટલે કે 24 અને 25 જુલાઈ ગુજરાત માટે ભારે છે। ઉપરાંત 25 તારીખ બપોર બાદથી ગુજરાતની અંદર ભારે વરસાદ રહેવાની એટલે આગામી 5 દિવસ સુધી આ પ્રકારનો માહોલ છે તે રહેશે તે પ્રકારની આગાહી છે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। ખાસ કરીને મેપ પર નજર કરીએ તો મેપ જે ઇસ્યુ કરવામાં આવ્યો છે તો આજની તારીખ માટે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ પટ્ટો જે છે ત્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે। એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે તે આ વિસ્તારની અંદર થઈ શકે છે। આવતીકાલ માટે પણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। ત્યાર પછી એટલે કે 26 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયેલું છે। ત્યાર પછીના તમામ જે એટલે કે 27 ને 28 તારીખ સુધી એટલે કે ઓરેન્જ એલર્ટ રહેશે। સૌથી મહત્વની વાત છે કે આકસ્મિક પૂરની જે સંભાવનાઓ ગુજરાતમાં વ્યક્ત કરાઈ છે ખાસ એટલા માટે અહીં નજર નાખવી પડશે કારણ કે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ગમે ત્યારે પૂર આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। વિજય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો આ તરફ પરિસ્થિતિ હાલ વરસાદને લઈને થોડી ચિંતાજનક બની રહી છે।